દેવહૂતિની જે 9 દીકરીઓ છે, મરીચી આદિ ઋષિઓ સાથે એ 9 દીકરીઓને પરણાવ્યા. એમાં એક દીકરીના લગ્ન અત્રિ ઋષિ સાથે અનસુયાના કર્યા છે. અત્રિ અને અનસુયાના લગ્ન થયા. પણ મારે તમને થોડીક વાત, અત્રિ શબ્દનો તાત્વિક અર્થ શું છે? અત્ર એવ ઇતિ અત્રિહિ. પુરુષના જીવનમાં સંયમ હોય એ અત્રિ છે. 3 ગુણોનું શમન કરે, સત્વ, રજ અને તમ. આ 3 ગુણોનું દમન શમન કરે એવો જેનામાં સંયમ છે એ અત્રિ છે. તો એ અત્રિ અને અનસુયા, કારણ કે આ 3 ગુણને એટલા માટે મારવા છે. રજોગુણ છે એ કામ અને ક્રોધનો જનક છે. કામ અને ક્રોધને જો કોઈ ઉદ્ભવ આપવાનું સ્થાન કરતું હોય તો રજોગુણ છે. જ્યારે તમારામાં કામ વધે, જ્યારે તમારામાં ક્રોધ વધે, ત્યારે સમજવું રજોગુણનો પ્રભાવ વધી ગયો છે. તો આ 2 દીકરા રજોગુણના છે, કામ અને ક્રોધ. સાત્વિક કર્મના અનુસરણથી, એના આચરણથી સત્વગુણની ઉત્પત્તિ થઈ રહી છે. આ સંસારનો જીવાત્મા અત્રિ બને અને બુદ્ધિ અનસુયા બને તો એમને ત્યાં દત્તાત્રેય આવે આવે ને આવે, એમાં સંશય નથી. જીવ અત્રિ બને, અનસુયા છે એ નિર્મત્સરાણામ સતા, જેનામાં મત્સર નથી. મત્સર એટલે કે બીજાની પ્રગતિ જોઈ અને જેને જલન થાય એને મત્સર કહેવાય. બીજાને આગળ જતો જોઈ અને આપણું લોહી ઉકળવા માંડે કે આ આટલા બધા આગળ કેમ વયા ગયા, સમજવાનું આપણામાં મત્સર ભાવ પેદા થયો છે. બીજાને જોઈને તમને ઈર્ષા આવે, કોઈની પ્રગતિ જોઈને તમને ઈર્ષા આવે તો સમજવું આપણાની અંદર હવે આપણાની અંદર મત્સરનો ભાવ પ્રગટ થયો છે. જેને કોઈ પણની ઈર્ષા નથી થતી એ અનસુયા છે. મહાપુરુષો તો લખે છે, ભગવાન સુખદેવ તો કહે છે, રાજા અનસુયાના મનની અંદર સ્થૂળ તો નહીં પણ સૂક્ષ્મ વાસના નહોતી. જેની બુદ્ધિ નિંદા રહિત છે એ અનસુયા છે. કોઈની નિંદા ન કરે, કોઈની વાત ન કરે. એટલે ગીતાજી લખે, રજઃ સત્વમ તમશ્ચૈવ તમઃ સત્વમ રજಸ್ತથા. તો સંસારમાં રજોગુણ વધે તો કામ અને ક્રોધ વધે છે. સત્વ પ્રધાન થઈ જાવ તો સત્વગુણની વૃદ્ધિ થઈ રહી છે. અત્રિના પત્નીનું નામ છે અનસુયા. અનસુયા એટલે જેનામાં ઈર્ષા નથી એ, અને અસૂયા એટલે જેનામાં ઈર્ષા ભરી છે એ. એટલું પતિવ્રતાનો ધર્મ પાલન કરે, પોતાના પતિની સેવા કરે, અને એ સેવામાં એને એવી સિદ્ધિને પ્રાપ્ત થયા કે એના સત્વગુણનો પ્રભાવ ચારે બાજુ ફેલાયો. અને જેમ ફૂલ કમળ ખીલે અને ભમરાઓ આકર્ષિત થાય, એવી જ રીતે સત્વગુણના પ્રભાવને લઈને એનો પ્રભાવ એટલો બધો આમ ફેલાયો ચારે બાજુ કે લોકો એના આશ્રમ તરફ આકર્ષિત થયા, અનસુયાના જીવન ચારિત્ર બાજુ આકર્ષિત થયા. પ્રભાવ તો દુર્ગંધનો હોય, પણ લોકો એનાથી દૂર વયા જાય. દુર્ગંધ આવે તો લોકો દૂર જાય, અને સુગંધ આવે તો લોકો નજીક આવે. તો એમાં અત્રિ અને અનસુયા એના લગ્ન થયા. દાંપત્ય જીવન ચાલતું હતું, સંતાન ન હતું, પણ પોતાના પતિની સેવા પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. પણ અહીંયા આગળ ભગવાન મહાદેવના પત્ની માં પાર્વતીને, ભવાનીને
ભગવાન નારાયણના પત્ની લક્ષ્મીજીને અને બ્રહ્માના પત્ની સાવિત્રીને એટલી બધી આમ મનમાં મગરૂરી ચડી ગયેલી કે અમારા જેવું કોઈ પતિવ્રતા નારી નથી આ સંસારમાં. અમે જે અમારા પતિની સેવા કરીએ છીએ એવી સેવા કોઈ કરતું નથી આ સંસારમાં. આવું એને મદ ચડેલો. એમાં નારદજીને થયું કે આનું મદ ઉતારવું પડશે. હવે નારદજી બરાબર હંસુયાના આશ્રમમાંથી નીકળ્યા અને બરાબર લક્ષ્મીજી પાસે વૈકુંઠમાં જાય છે, ભગવાન નારાયણ પાસે. નારાયણને હજી મળ્યા નહોતા, પણ નારદજીના ચહેરા પર એટલી બધો આનંદ હતો. એમાં બરાબર સામે માર્ગમાં લક્ષ્મીજી મળ્યા. એટલે લક્ષ્મીજીએ પૂછ્યું કે નારદ, આજે આટલા બધા આનંદિત દેખાવ છો, શું ભગવાને કઈ સારી વાત કરી તમને? નારદજીએ સીધું જ મૂક્યું, હજી ભગવાનને મળ્યું છે જ કોણ? હજી હું ભગવાનને ક્યાં મળ્યો છું? અરે તમે ભગવાનને નથી મળ્યા તો આટલા બધા આનંદિત કેમ છો? આટલા બધા હરખાવ છો કેમ? જુઓ આ સ્વભાવ જુઓ તમે. બીજાને હસતા જોઈને આપણને થાય આટલું બધું કેમ હસ્યા? આ દુનિયામાં તમે છે ને, તમે જોવા જાવ ને તો તમે રાજી ન કરી શકો કોઈ. અને તમારે તમારા કાર્યથી કોઈ પ્રભાવિત થાય, કોઈ પ્રભાવિત ન થાય, તમારા કાર્યની કોઈ પ્રશંસા કરે, તમારા કાર્યની કોઈ અવગણના કરે, આ કાંઈ મનમાં લેવું નહીં હો. તમે જે કામ કરો છો ને એ કરતું જ રહેવું, એ કરતું જ રહેવું. એને જો મગજમાં લેવો તો તમારું કામ બંધ થઈ જશે. સંસારમાં તમને તમારા કાર્યથી ભ્રષ્ટ કરવા માટે કેટલી વિપત્તિઓ તમારા માર્ગમાં આવશે, પણ જો એને મગજમાં રાખીને બેસો તો તમારું કામ બગડી જશે. તમારે તમારું કામ ન બગડવા દેવું હોય તો એક કામ કરજો, બસ તમારી પ્રશંસા થાય કે તમારી અવગણના થાય એમાં ક્યાંય ધ્યાન દેવું નહીં કોઈ દિવસ. આ બે વાત યાદ રાખવી. ન કોઈ દી તમારે તમારા વખાણ સાંભળવા અને વખાણ સાંભળીને કોઈ દી ફૂલાઈ ન જવું, અને તમારા કોઈ દુર્ગુણ ગાતા હોય તો એ સાંભળી અને ક્યારેય દુઃખી ન થઈ જવું. તમારે તમારી પદ્ધતિથી કામ કરતા જ રહેવું, કરતા જ રહેવું, કરતા જ રહેવું. કારણ કે બધાને આપણે ગમીએ ને એ જગતમાં અઘરું છે. તમે બધાને નહીં ગમો, અને તમે જેને નથી ગમતા એ તમારા માટે જેન તે વસ્તુ બોલશે, એમાં સંશય જ નથી. એટલે દુનિયા કાંઈ બોલે એને મગજમાં લઈને તમારે તમારું કામ કોઈ દી બંધ ન કરી દેવું. પણ એ જે બોલે છે ને એ બોલતું બંધ કરવા માટે તમારે બોલવાની જરૂર નથી. તમારું કામ એવું બોલવું જોઈએ કે બોલતા બંધ થઈ જવા જોઈએ. તમે કામ જ એવું કરો કે તમારા કામથી બોલતા બંધ થાય. તમે કોઈને કહેતા નહીં, એક વાત કહો, બોલો. આ બહુ અગત્યની ને અંગત વાત છે. આ તો પરિવારના તમે રહ્યા ઘરના એટલે તમથી છુપાવાય ના. પણ જોજો હો, આ વાત બહાર જાય ના. આપણે તથાસ્તુ વિદ્યાપીઠની અરવિંદભાઈ જગ્યા લીધી ને, તમે હમણાં બધા પધાર્યા હતા, એ જગ્યા લીધી ને પછી એ જગ્યાને એને કરવા માટે થઈને અને દાતાશ્રીઓ બધા નક્કી થયા તો એ બધા ફંડ આપે એની રાહમાં ભૂમિપૂજનનો મહોત્સવ થઈ ગયા પછી 1.5 વર્ષ કંઈ કામ ચાલુ ન થયું. 1.5-1.5 વર્ષ. કારણ કે ત્યારે બરાબર કોરોના કાળ ને બધું સાથે સાથે હતું. એટલા માટે તો લોકોએ શું વાત કરી ખબર છે? જગ્યા તો વેચી નાખીને પૈસા લઈ લીધા એના. મારા કાને વાત પડી, કઈ વાંધો નહીં, આપણે વેચી નાખી, બરાબર છે. હવે આજે જ્યારે ભૂમિપૂજન વખતે જેટલી જગ્યા હતી એના કરતાં 15 વીઘા વળી પછી વધી. ભૂમિપૂજનમાં 25 વીઘા હતી, આજે બીજી 15 વીઘા વધી 40 વીઘા થઈ. અને હવે આટલું મોટું જ્યારે ત્યાં દાખલો કરીને બધું નિર્માણ થયું ને પછી જે બોલતા હતા ને એને મારે કહેવા ન જ પડ્યું, કહું તમે બોલતા નહીં. ઓટોમેટિક બંધ થઈ ગયા, પોતે આવતા થઈ ગયા. મારો કહેવાનો ભાવ એટલો છે તમને ખાલી કે તમારી પ્રવૃત્તિથી સમાજ રાજી થઈ જ જશે, બધા જ રાજી થઈ જશે. આવી માન્યતા કોઈ દી મગજમાં રાખતા નહીં. ક્યારેક ક્યારેક આપણા ઘરવાળા રાજી ન હોય. એક ઘરમાં 5 જણા હોય એમાંથી આપણું કોઈકને કામ ન ગમતું હોય. ઘણી વખત તમે જુઓ ઘરમાં હાહુ હોય તો એ ચા હાહુનો અલગ બનાવે. કેમ? તો કે તારી બનાવેલી ચા મને ભાવતી નથી. વાંધો ન હોય ને, એને ઝઘડો ન હોય, પણ તારી બનાવેલી ચા મને નથી ભાવતી એટલે હું મારી ચા મારી હાથે બનાવીશ. ઘણા લોકોને એવી ટેવ હોય. તો એક જ ઘરમાં તમે રહેતા હોય છતાં થતું હોય તો દુનિયા છે.
એટલે મને ઘણા વખત બધા પૂછે કે તમારા માટે લોકો બોલે તમે એને જવાબ શું દો? મેં કીધું કાંઈ નહીં, ચૂપ રહેવાનું. મૌન એ જ સૌથી મોટો જવાબ છે. પણ મૌન રહીને પણ તમારે તમારી પ્રવૃત્તિ કરતા જવાની અને તમારું કાર્ય એવું રીતે ઊભું કરી દો કે તમારું કાર્ય જ એનો જવાબ થઈ જવો જોઈએ. એની ચૂપ કરવામાં તમારું કાર્ય હોવું જોઈએ, તમારું કામ બોલવું જોઈએ. તો તરત જ લક્ષ્મીજી કીધું કે ભગવાન કાંઈ તેના વાત નથી કરી નારદને, તો આટલા સુખી છો, આટલા પ્રસન્ન થયા, શું થયું તમને? આટલા બધા પ્રસન્ન કેમ થયા? તો કે એ તો હું અનસૂયાના આશ્રમમાંથી આવું છું ને એટલે. એક સ્ત્રી પાસે બીજી સ્ત્રીના વખાણ કરવા એટલે અગ્નિમાં ઘી નાખવા જેવું થાય, આહુતિ દેવા જેવું થાય. સાસુની પાસે વહુના વખાણ કરો, હું આઈની વાત નથી કરતો, મારે ચોખવટ કરવી પડે બહુ બધી. લોકો પોતાની જાતે પોતાનું સમજી લે છે એટલે. તો એક સ્ત્રી પાસે બીજી સ્ત્રીના વખાણ થાય એટલે સ્વાભાવિક રીતે જરા આમ અગ્નિ પ્રગટ થાય ઈર્ષાનો. એટલે લક્ષ્મીજીથી રહેવાયું ને એટલે લક્ષ્મીજી પૂછ્યું કે આ અનસૂયા કોણ છે? આ કોણ? નારદજીએ લંબાવીને કીધું, તમે અનસૂયા નથી ઓળખતા? અરે મહાન પતિવ્રતા નારી છે તો. હવે જે પોતાની જાતને પતિવ્રતા નારી માને છે એની પાસે નારદ આવીને એમ કે તો બહુ મોટા મહાન પતિવ્રતા નારી છે. બીજી આહુતિ આપી નારદે. હવે તો અગ્નિ ભભૂકો આપ્યો. લક્ષ્મીજી સીધા જ ગયા ભગવાન નારાયણ પાસે. નારદજી ભગવાનને મળે ને ત્યાં સીધા નીકળી ગયા. કામ થઈ ગયું, પછી આગળ શું જવું? એ કે મૂળ કામ તો એ જ હતું કે આનો અહં ભાંગવો, આનો ગર્વ તોડવો. નારદજી ત્યાંથી નીકળી ગયા. લક્ષ્મીજી ભગવાન નારાયણ પાસે કીધા, પ્રભુ ગમે તેમ કરો, આ અનસૂયા કોણ છે? અનસૂયાના પતિવ્રતાનો નિયમ તોડાવો. ભગવાન સમજાવે, લક્ષ્મી તમને આવો વિચાર આવે છે? દેવી તમે આ વિચારો છો કોઈના વ્રતનો ભંગ કરાવો? એવું આપણે ન કરાય, કારણ કે કોઈકનું ખરાબ કરવા જઈએ તો સૌથી પહેલા ખરાબ આપણું જ થાય. તમે બીજાનું ખરાબ કરવાની ભાવના રાખશો તો તમારું ખરાબ થયા વગર નહીં રહે. બીજાના કપાળમાં તમે ચાંદલો કરવા જશો તો તમારી આંગળી લાલ થયા વગર નહીં રહે, અને બીજા ઉપર કાદવ ઉછાળવા જશો તો તમારા હાથ કાદવ થયેલા જ રહેશે, નકર નહીં જાય. જેવું તમે બીજા ઉપર કરવા જશો એ પહેલા તમારામાં આવશે. આપણે નથી કહેતા ઘણી વખત મેં એને એવા શબ્દો સંભળાવી દીધા ને એને કાન પડી જાય, એમાં મોટી મોથ મારી છે તમે. પણ તમે જરાક વિચારો તો ખરા, તમારા ખરાબ શબ્દોથી સામેવાળા માણસના કાન તો પછી બગડ્યા, તમારું મોઢું પહેલા બગડી ગયું છે, આપણું પહેલા ખરાબ થયું છે. માટે સંસારમાં નિયમ રાખજો કે હું કોઈનું ખરાબ કરવા જઈશ તો મારું ખરાબ થશે, તો રહેશે જ નહીં ખરાબ થયા વગર. ખરાબ તો થવાનું જ. ભગવાન સમજાવે પણ સ્ત્રી હટ છે, માને નહીં, કોઈ રીતે ન માન્યા. ભગવાને કીધું સારું મને કંઈક વિચારવા દો કેમ કર. ત્યાં બરાબર નારદજી પહોંચ્યા કૈલાસમાં. કૈલાસમાં જઈ અને માં પાર્વતી ભગવાન મહાદેવની પૂજા કરી નીકળ્યા. તો એને પગે લાગ્યા એટલે નારદજીના હાથમાં માતાજીએ લાડુનો પ્રસાદ આપ્યો. લ્યો નારદ પ્રસાદ. નારદજીએ લાડુનો પ્રસાદ ખાધો અને પ્રસાદ ખાઈને પછી નારદજીએ કહ્યું કે માં, લાડુ તો બરાબર છે પણ અનસૂયાના આશ્રમમાં ખાધું ને પછી બીજી ક્યાંય આશ્રમમાં મને લાડુ મળ્યો નથી હજી સુધીમાં. આવો લાડુ મને ક્યાંય મળ્યો નહીં. વળી પાછું અનસૂયા નામ આવ્યું કાનમાં. પાર્વતી પૂછ્યું અનસૂયા કોણ છે? નારદજીએ લંબાવીને કીધું મહાન પતિવ્રતા નારી છે. તમને થોડોક તેને આખી દુનિયાને ઓળખે છે. લાગ્યું કે પાર્વતીમાં જરા ઈર્ષાનો અગ્નિ ઉપડ્યો. અને ઈર્ષાનો અગ્નિ એવો છે, દેખાય નહીં પણ બાળી બધું નાખે. અને અગ્નિનો સ્વભાવ તમને કદાચ ખબર હોય કે ન હોય, તમને કહી દઉં. અગ્નિનો સ્વભાવ છે કે જેમાં ઉપડે ને એ જ વસ્તુને પહેલા બાળે. જે લાકડામાંથી અગ્નિ ઉપડ્યો હોય ને એ જ લાકડાને પહેલા બાળે, પછી એના સંગમાં આવે એને બાળે. એમ તમને જો ઈર્ષાનો અગ્નિ લાગશે ને કોઈનો, તો સૌથી પહેલા એ ઈર્ષાનો અગ્નિ તમને જ બાળશે, બીજાને અસર નહીં થાય. તમને કોઈકની ઈર્ષા થશે તો એ માણસ તો કાંઈ ખબર નહીં હોય ને, તમે બળી જાઓ આમને. શું કામ એને ઈર્ષા કરવી છે? એના નસીબનું એની મહેનતનું એ ખાય છે. એમાં આપણે શું કામ એને આપણે ઈર્ષા કરીને આપણે હેરાન થવું? અને કદાચ તમે એની ઈર્ષા કરશો કોઈ પણ નહીં, હાલો કોઈ પણ નહીં તમે ઈર્ષા કરો તો તમારી ઈર્ષા કરવાથી એની આવકમાં કાંઈ ફેરફાર પડી જાય? તમારી આવકમાં ફેરફાર થશે. કેમ? જેટલો સમય તમે ઈર્ષામાં બગાડશો એટલો સમય તમારો વેસ્ટ ગયો છે, એટલો સમય તમારું મગજ બગડ્યું છે.
મારું તો મગજ બગડી ગયું આજે. આપણને થાય કે હું આ દૂધ હતું જ બગડી ગયું છે, તો બગડે નહીં ફ્રીજમાં મૂકી દેતા હોય. બગડે હાટું ફ્રીજમાં મૂકી દેવું જોઈએ ને. નથી પેલા સાહિત્યકારો કહેતા, એક ભાઈ એના એક સંબંધીને ત્યાં ગયા, તો બધા હતા. એટલે પછી ભાઈએ પૂછ્યું કે છોકરા કઈ ગયા? તે બેન કે ઉભા બોલાય આવું. બેને રસોડામાં જઈને ફ્રીજમાંથી છોકરા કાઢ્યા. કીધું આને ફ્રીજમાં કેમ રાખો? કે બગડી ન જાય એટલે. બગડી ન જાય એટલા માટે. નારદજીને ખબર પડી કે હવે માતાજીમાં જરા ઈર્ષાનો અગ્નિ લાગી ગયો છે. એને ત્યાંથી વિદાય લઈ લીધી. ભગવાનને છેટેથી પ્રણામ કરી લીધા. મારું કામ થઈ ગયું છે, હું જાઉં છું. માતા પાર્વતી હવે ભગવાન મહાદેવ પાસે ભગવાનને કહ્યું, પ્રભુ સૂયાનો પતિવ્રતા નિયમ તોડાવો. ભગવાને સમજાવ્યો, ભવાની તમને આ તમને વિચાર આવે છે? એનો નિયમ તોડાવવાનો વિચાર તમને આવે છે? કેમ આવું કરો છો? તો કે મારે કાંઈ સાંભળવું નથી, તમે નિયમ તોડાવો, બીજું મારે કાંઈ નહીં. ભગવાન મહાદેવે કીધું, દેવી આ સંસારમાં ખાડો ગાળે ને, ખાડો જે ખોદે સૌથી પહેલા એ જ ખાડામાં પડ્યો હોય છે. પડે બીજા તો પછી તમે ખરાબ કરવા જશો તો આપણું જ ખરાબ થશે. હો, પણ સ્ત્રીહટ હતી. સ્ત્રીહટ, બાળહટ અને રાજહટ છૂટે નહીં કોઈ રીતે. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, હાલો કરીશું કંઈક, સમય આપો થોડો. સાવિત્રી પાસે જઈને પણ એવો ઈર્ષાનો અગ્નિ ત્યાં લગાડ્યો. આ ત્રણેય રાણીઓ ભેગા થયા, ત્રણેય દેવીઓ ભેગા થયા, ત્રણેય ભગવાન દેવતાઓ ભેગા થયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ. વિચાર કરે છે કે આપણે જાવું કેમ? આપણે ત્યાં જાશું કેવી રીતે? તો કહીશ આપણે કામ કરીએ, ત્રણેય આપણે ભિક્ષુકના રૂપમાં જઈએ, અને આપણે એને કહીશું કે તમે નિર્વસ્ત્ર થઈ અને તમે અમને ભિક્ષા આપો. કારણ કે શાસ્ત્ર સંમત એક વાક્ય છે કે સ્ત્રી જો આપણી સામે અનસૂયા નિર્વસ્ત્ર થશે તો એનું પતિવ્રતાનો નિયમ તૂટી જશે. એટલે ત્રણેય દેવતાઓ નક્કી કર્યું કે આપણે ભિક્ષુક બનીને જઈએ. અને ત્રણેય દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ માં સતીના દ્વારે ગયા છે. આવ્યા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. સતી અનસૂયાને દ્વાર રે આવ્યા. સતી અનસૂયાને દ્વાર રે બ્રહ્મા વિષ્ણુ મહેશ. સતી અનસૂયાને આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. ત્રણેય દેવતો ત્રણેય ભેગા થઈને બેઠા છે અને મંત્રણા કરી કે આપણે જાવું, પણ જાશું એની પાસે એનું વ્રત તૂટે એવી કોઈ વ્યવસ્થા તો કરવી જોશે. અને સતીત્વની એ પતિવ્રતા નારીની તાકાત તો તમે જુઓ. દેવી ભાગવતમાં શંખચૂડ નામના એક રાક્ષસની એક પત્ની સતીવૃંદા, કેટલી તાકાત કે ભગવાન મહાદેવ આવે તો મહાદેવની સામે જીતી જાય. દેવાથી દેવ ગમે તે આવે એની સામે જીતી જાય. પણ ક્યાં સુધી? તો કહે છે જ્યાં સુધી એનું પતિવ્રતા નિયમ અડગ છે ત્યાં સુધી, અખંડ છે ત્યાં સુધી. અને પછી દેવ ભાગવતમાં કથા છે કે ભગવાન નારાયણ શંખચૂડનું રૂપ લઈ અને સતીવૃંદાનો એમણે ચારિત્ર્ય ભંગ કર્યું, એનું પતિવ્રતાનો નિયમ તોડ્યો.
અને પછી ત્યાં આગળ શંખચૂડ મરાય છે. આ પતિવ્રતાની તાકાત તો જુઓ. આપણે સત્યવાન સાવિત્રીની કથા સાંભળી છે. ઘણી વખત ઝઘડો થાય તો એકબીજાને ખટા આપણી ભાષામાં શ્રાપ દેતા હોય ને તે કહેતા હોય કે તું કઈ સાવિત્રી નથી, તારા શ્રાપ મને લાગી જાય. તો એની પતિવ્રતાની ભક્તિ કેટલી હતી કે યમરાજા પાસેથી પોતાના પતિનો જીવ પાછો લઈ આવે. એવી જ ભક્તિ, એવી જ પતિવ્રતા નારીનું એ બિરુદ એટલે માં અનસૂયા છે, જેમાં ભક્તિ ભરી છે, પતિવ્રતાનો ધર્મ ભર્યો છે. ત્રણેય દેવતાઓ ભેગા થયા છે અને કવિ લખે છે, દેવો ભેગા મળીને કરે છે વિચાર. દેવો ભેગા મળીને મનમાં કરે છે વિચાર. સતી અનસૂયાનું સત છોડાવવા, સતી અનસૂયાનું સત છોડાવવા ધરીને ભગવો ભેખન અનસૂયાને આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. સતી અનસૂયાને આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. ભગવો વેશ ધારણ કરીને જઈએ અને આપણે એનું સતીત્વ બંધ કરાવીએ. અહીંયા તો ભક્તિમાં લીનમાં અનસૂયા, કારણ કે ભગવાન પણ એમ કહે છે કે મને ભિક્ષા આપો પણ વાસના રહિત આપો. વાસના ન હોય ક્યાંય. નિષ્કર્મ્યમ પુરુષોષ્ણુતે. આ સંસારમાં કર્મ એવું કરીએ. ત્રણેય દેવતાઓ આવે છે માં અનસૂયા પાસે અને આવીને ઉભા રહ્યા. અને ત્યાં આગળ ત્રણેય રાણીઓ, ત્રણેય દેવો આવી અને માં અનસૂયાને કહ્યું, ભિક્ષામ દેહી. માં અનસૂયા થાળ ભરીને આવ્યા છે. જેવા થાળ ભરીને આવ્યા તો ત્યાં ત્રણ દેવો કહે છે કે અમે આમ ભિક્ષા ન લઈએ, તમે નિર્વસ્ત્ર થઈને જો ભિક્ષા આપો તો ભિક્ષા લઈએ. માં અનસૂયા વિચાર કરે, કરું શું હું? જો નિર્વસ્ત્ર થઈશ તો મારું પતિવ્રતાનો નિયમ તૂટી જશે, અને નિર્વસ્ત્ર નહીં થાવ તો મારા આંગણેથી યાચકો ખાલી હાથે પાછા જશે. મારો અભ્યાગત નિયમ તૂટી જશે. શું કરું હવે? એવામાં માને થયું કે લાવ ભિક્ષા તો દેવી જ પડશે. એટલે પોતે પોતાના જમણા હાથમાં પાણી લઈ ભગવાન ભાસ્કરને સાક્ષી રાખીને કીધું મન વચન કર્મથી કે હે ભગવાન ભાસ્કર, મેં મન વચન કર્મથી મારા પતિની સેવા કરી હોય ને પર પુરુષને ક્યારેય પણ મારા સ્વપ્નમાં પણ જો મેં ક્યાંય પર પુરુષને ક્યાંય સ્થાન ન આપ્યું હોય, પર પુરુષનો વિચાર પણ મારા મગજમાં ક્યારેય ન આવ્યો હોય, તો આ ત્રણેય આવેલા આ ભિક્ષુકો 6 મહિનાના બાળક બને. પાણી છાંટ્યું તો પતિવ્રતાના નિયમને લઈ, એની સેવાને લઈને એટલી તાકાત હતી કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ 6 મહિનાના બાળક બનીને ત્યાં રહ્યા છે. 6 મહિનાના બાળક બન્યા પછી માએ તો હિચકોઈ બાંધી અને ત્રણેયને ઝુલાવ્યા છે, અને માએ પૈપાન કરાવ્યું છે, ત્રણેયની ભિક્ષા આપી છે. અને એના માટે માનસ પણ એમ લખે, મન ક્રમ બચન અગોચર જોઈ, દશરથ અજીર બિચર પ્રભુ સોઈ. મન ક્રમ બચન અગોચર જોઈ, દશરથ અજીર બિચર પ્રભુ સોઈ. પરમાત્માને જેમ બાળક રૂપમાં અંદર આવેલા જોઈ અને સૌને આશ્ચર્ય થયું હતું રામ અવતારની અંદર, એવું જ અહીંયા આશ્ચર્ય અત્રિ ઋષિ આવ્યા અને અત્રિને થયું કે આ શું છે, આ બાળકો કોણ છે? કારણ કે તેજોમય બાળકો છે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે. અનસૂયાને પૂછ્યું, દેવી આ બાળકો કોણ છે? અનસૂયા જવાબ આપ્યો, પ્રભુ નાથ, આપણા દીકરા છે, આપણા ત્રણેય દીકરાઓ છે. એમાં બરાબર અહીંયા ત્રણેય દેવીઓ નારદજીને પૂછે
કે અમારા ઘરવાળા ગયા હજી ભિક્ષા લેવામાં આટલી બધી વાર લાગે, હજી પાછા કેમ ના આવ્યા? નારદજી કીધું હવે આવશે નહીં. કેમ? તમારા ત્રણેયના ઘરવાળા 6 મહિનાના છોકરા થઈને એ ત્યાં ઘોડિયામાં રમે, જાઓ. કોણે કીધું? અરે હા, અનસુયાએ પાણી છાંટ્યું ને 6 મહિનાના થઈ ગયા તને. હે? આંખો બહાર આવી ગઈ. હવે નારદજી કીધું એક કામ કરો, તમારે તમારા ઘરવાળાઓને અહીંયાથી છોડાવવો હોય તો તમે જાઓ, અનસુયા પાસે જઈને માફી માગી લો કે અમારી ભૂલ થઈ ગઈ, અમે તમારી ઈર્ષા કરી, અમારી ભૂલ માફ કરી દો. લક્ષ્મીજી આદિ ત્રણેય રાણીઓ દેવીઓ કહે છે કે અમે ન જઈએ, અનસુયા કદાચ અમને શ્રાપ આપી દઈ તો. અને ત્યારે નારદજી કીધું કે માં, એ અનસુયા છે, તમારી જેવી અસૂયા નથી. ઈર્ષા તમને આવી, એને નથી આવી કોઈ દિવસ. તમે જાઓ, તમને માફ કરી દેશે. ત્રણેય દેવીઓ આવે છે, માં અનસુયા પાસે પ્રણામ કર્યા. અત્રિ ઋષિ પૂછે છે, આ ત્રણ દીકરાઓ, આ ત્રણ રૂપરૂપના અંબાર જેવી આ કોણ છે? તો કહે છે આપણા દીકરાની વહુ છે, આપણી પુત્ર વધુઓ છે આ ત્રણેય. અત્રિ ઋષિ આંખો બંધ કરી પોતાના તપોબળને લઈને જોયું તો ખબર પડી કે આ તો ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ જગતના બાપ છે, અને આ ત્રણેય દેવીઓ બ્રહ્માંડની ભાંડોદરી ત્રણેય માં છે. અત્રિ બોલ્યા છે કે દેવી, આ જગતના બાપને દીકરા અને જગતની માને આપણે આપણી પુત્ર વધુ ન કહેવાય, એ આપણી માં કહેવાય. આપણે આવું ન બોલાય. પાણીની અંજલિ ભરી અત્રિ ઋષિ પોતાના તપોબળથી પાણી છાંટ્યું અને 6 મહિનાના બાળકોમાંથી ફરી પાછા બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ પ્રગટ થયા છે. માં અનસુયાની આંખોમાંથી અશ્રુ પડ્યા છે. વર્ષો પછી મને સંતાનો મારા ખોળામાં આવ્યા હતા, આજે એ પણ જતા રહ્યા. ત્રણેય દેવો ભેગા મળી અને ભગવાન નારાયણ કહ્યું છે કે માં, ચિંતા ન કરશો તમે. આજ અમે તમારા કુખમાંથી જઈએ છીએ, પણ અમે ત્રણેય તમારા કુખમાં ફરી પાછા આવીશું. અને કહેવાય છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય ફરી પાછા 3 દીકરાઓ થઈ અને માં અનસુયાના કુખથી પ્રગટ થયા અને સંસારમાં એક ચંદ્રમા બન્યા. બ્રહ્મા હતા એ ચંદ્રમા બન્યા છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુ હતા એ દત્તાત્રેય બન્યા છે, અને ભગવાન શંકર હતા એ દુર્વાસા ઋષિ બનીને આવ્યા. આ દુર્વાસા બનીને આવ્યા. દત્ત, દુર્વાસા અને ચંદ્રમા આ ત્રણેય દીકરાઓ બનીને અનસુયાને ત્યાં આવે છે. અને એના માટે ભગવાન ભાગવતજીમાં લખે છે, સોમો ભૂદ બ્રહ્મણોંશેન દત્તો વિષ્ણુસ્તુ યોગવીત દુર્વાસાહ શંકરસ્યાંશો નિબોધાંગી રસઃ પ્રજાઃ. આ ત્રણેય અમે તમારા સંતાન થઈને આવશું, આપ જરા ચિંતા ન કરો. ત્રણેય દેવતાઓ ગયા છે દેવીઓ સાથે પોતાના ધામમાં. અને આ બાજુ સમયાંતરે ભગવાન દત્તાત્રેયનું પણ પ્રાગટ્ય થાય. કારણ કે માં અનસુયાએ શ્રદ્ધા સાથે, ભક્તિ સાથે, વિશ્વાસ સાથે પરમાત્માની ભક્તિ કરી હતી. અને જેને જેને પણ શ્રદ્ધા વગરની ભક્તિ કરી છે એ ભક્તિ ભગવાનને ગમી નથી. શ્રદ્ધા વગરનો ધર્મ, વિશ્વાસ વગરનો ધર્મ ભગવાનને ગમ્યો નથી. એટલા માટે રામચરિત માનસ એમ લખે છે, શ્રદ્ધા બિના ધર્મ નહીં હોય, બિનુ મહી ગંધકી પાવઈ હોય. આ સંસારમાં શ્રદ્ધા વગરનો ધર્મ મને ગમતો જ નથી. અને ભગવાન દત્તાત્રેયના રૂપની અંદર પછી માં અનસુયાને ત્યાં પ્રગટ થાય છે, એની કથા બતાવી. ત્યારબાદ મનુ મહારાજની ત્રીજી દીકરી પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. અને એ દક્ષ પ્રજાપતિના સાથે લગ્ન થયા. એમને ત્યાં 16 કન્યાઓ થઈ. 13 કન્યાઓ એણે ધર્મને આપી, 1 કન્યા પિતૃગણને પરણાવ્યા, 1 કન્યા એમણે અગ્નિદેવને પરણાવ્યા, અને 1 દીકરી જે ભવાની હતી એ બાપની ઈચ્છા વિરુદ્ધ ભગવાન મહાદેવને પરણે છે. પરમાત્માને શિવની પૂજા કરતા રહ્યા, શિવની પૂજા કરતા રહ્યા. જ્યાં સુધી ભગવાન શિવ એને સ્વીકારે નહીં ત્યાં સુધીની પૂજા કરતા રહ્યા. ભગવાનની નિત્ય પૂજા કરવા માટે જાય, પરમાત્માની પૂજા કરતા રહે, ભગવાનને પ્રસન્ન કરવાના ભાવ વ્યક્ત કર્યા કરે. કારણ કે ભગવાન શિવને પૂજવાથી આપણને આનંદની પ્રાપ્તિ થાય છે, આપણું કલ્યાણ થાય છે. સખિયું ચાલો જઈએ રે શિવને પૂજવા, 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 શિવને પૂજે
ઘણા સુખ હોય જઈએ રે શિવને પૂજવા, શિવને પૂજે ઘણા સુખ હોય જઈએ રે શિવને પૂજવા. સખિયું ચાલો જઈએ રે શિવને પૂજવા, સખિયું ચાલો જઈએ શિવને પૂજવા. ભગવાન મહાદેવની પૂજા થાય તો ભગવાન મહાદેવ આપણું કલ્યાણ કરે, કારણ કે શિવ નામનો એક અર્થ છે કલ્યાણ. માટે ભગવાન મહાદેવની પૂજા કરીએ. ખાલી શ્રાવણ મહિનામાં જ નહીં હો, આપણને શિવની ભક્તિ તો શ્રાવણ મહિનામાં ને એમાં ખાસ કરીને હોમમાં જ ઉભરાઈ જાય. બધાને એકાર જ બારે આવે. નિત્ય ભગવાનની પૂજા થવી જોઈએ, નિત્ય ભગવાનમાં ભાવ રહેવો જોઈએ. ભગવાન સુખદેવજી મહારાજ કથા સંભળાવે રાજા. ચોથા અધ્યાયના ચોથા સ્કંદના બીજા અધ્યાયમાં ભગવાન મહાદેવ અને ભગવાન મહાદેવનો દક્ષ સાથે જે મનોમાલિન્ય થયું એનો પ્રસંગ છે. ભવાનીએ પોતાના પિતાની વિરુદ્ધમાં ભગવાન મહાદેવ સાથે લગ્ન કર્યા. એક વખતના સમય દક્ષ પ્રજાપતિને પ્રજાના નાયક બનાવ્યા, એટલે બધા જ લોકો આવ્યા છે, એના સ્વાગત માટે બેઠા છે. સભા ભરાણી છે. સભાની અંદર બધાનો પ્રવેશ થયો રાજા દક્ષ પ્રજાપતિનો. બધા ઉભા થઈને એનું સ્વાગત સન્માન કરે. ભગવાન મહાદેવે હતા, જમાઈ હતા, અણમાનીતો જમાઈ. હજી સંસારમાં ઘણા દક્ષ અને શિવ છે. ઘણા દક્ષને હજી પણ ઘણા જમાઈ હારે બનતું ન હોય, સમજી લેવાનું. પણ શિવ તો કહેવાય કે દક્ષ વિરોધ કરે પણ છતાંય જમાઈ વિરોધ ન કરે તો શંકર કહેવાય. નકર દક્ષ સાચા, શિવ નહીં. હામો તમે વિરોધ કરવા લાગો તો પાછા તમે શંકર ન બન્યા.